નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આપણો 20મો પાઠ સ્ટેચ્યુ રમવાની મજા. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે 17મું કાવ્ય ભજન કરે તે જીતે જોયું હતું. ત્યારબાદ 19મું કાવ્ય છે 18મો પાઠ છે હુકમ માલિક અને 19મું કાવ્ય કાવ્યદ્વયી એટલે 2 કાવ્યો છે. એ બંને આપણા જે 30% અભ્યાસક્રમ કાપેલો છે એની અંદર નીકળી જાય છે, એટલે આપણે ચલાવવાનો રહેતો નથી. આજે 20મો પાઠ છે સ્ટેચ્યુ રમવાની મજા. એની શરૂઆત આપણે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. સ્ટેચ્યુ રમવાની મજા આપણે પણ બાળપણમાં રમ્યા જ છીએ. સ્ટેચ્યુ એટલે પૂતળું કહેવાની એક જાતની રમત. લેખક છે અનિલ જોશી. સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે. અનિલ જોશીનો જન્મ 28 જુલાઈ 1940ના રોજ થયો હતો. કવિ લેખક પરિચય જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે કવિ નિબંધકાર અનિલ રામનાથ જોશીનું જન્મ સ્થળ અને વતન ગોંડલ છે. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું. HK આર્ટ્સ કોલેજ અમદાવાદથી સ્નાતક થયા. તેઓ શિક્ષક પરિચય ટ્રસ્ટના સહસંપાદક અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સંકળાયેલા હતા. કદાચ બરફના પંખી અને ઓરા આવો તો વાત કરીએ એમના કાવ્ય સંગ્રહો છે. આધુનિક ગીત કવિતાની ખૂબીઓ તેમની રચનાઓમાં છે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતીકો કલ્પનો દ્વારા તેમણે પ્રગટ કરી છે. આ ઉપરાંત ગઝલ અને અછાંદસ કાવ્ય રચનાઓ પણ તેમણે આપી છે. સ્ટેચ્યુ એમનો અંગત નિબંધોનો તો પવનની વ્યાસપીઠ તેમના લલિત નિબંધોનો સંગ્રહ છે. તેમણે કેટલીક સુંદર બાળકથાઓ પણ આપી છે. તેમના સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને 1990ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયો હતો. સ્ટેચ્યુ રમવાની મજામાં વતનના સંસ્કારોની સ્મૃતિ લેખકે આલેખી છે. આ રચનામાં સર્જક પોતાની સંવેદનાને જાત અભિવ્યક્તિનું રૂપ આપવાની મથામણ કરે છે. કથાનાયક બાળપણમાં ભેરુઓ સાથે સ્ટેચ્યુ બંધાવી ભેરુઓને થીજાવી દેવાનો આનંદ લેતા, પરંતુ ઝીણા નામના ભેરુને સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ ભેરુને મળતો નહીં. ઝીણાની ચપળતાનો કોઈ ઉપાય ન હતો. ઝીણાએ સ્ટેચ્યુ કહી થીજાવી દેવાનો મનસૂબો કારગત નીવડ્યો નહીં. પરંતુ એક દિવસ અચાનક ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયેલો. ઝીણાને કોઈએ સ્ટેચ્યુ કહી નહોતું, છતાં તે સ્ટેચ્યુની રમત પણ અદ્ભુત છે. તેના વિવિધ રૂપોનો સર્જક પરિચય કરાવે છે. આપણે ઈશ્વર સાથે પણ સ્ટેચ્યુ બંધાવ્યું છે અને ઈશ્વર સ્ટેચ્યુ કહેવામાં ઝીણા ભરવાડ જેવો જ ઉસ્તાદ છે. એટલે જ ગમે ત્યારે આપણને સ્ટેચ્યુ કહી અને થીજાવી દે છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહી મંદિરોમાં થીજાવી દીધા છે. જો આમ જ હોય તો પછી દુઃખી થઈ જીવ બાળવા કરતાં જીવન રમતમાં ખેલદિલી દાખવી આનંદ પ્રાપ્ત કરી લેવો એ જ પરમ સત્ય છે. અહીંયા સ્ટેચ્યુ રમવાની જે મજા પાઠ છે એ પાઠની અંદર બાળપણમાં રમેલી જે સ્ટેચ્યુની રમત છે એ પોતાની ગલીઓ, શેરીઓ અને ફળિયું અને મહોલ્લાઓમાં ગુંજતો એનો અવાજ બાળપણના લેખકના સંસ્મરણો અહીંયા પાઠની અંદર રજૂ થયેલા છે. એક ઝીણા ભરવાડ નામનો લેખકનો જે ભાઈબંધ હતો એ સ્ટેચ્યુની રમતમાં એટલો બધો માહિર, ઉસ્તાદ કહેવાય ને કે હોશિયાર હતો. બધા મિત્રો જ્યારે સ્ટેચ્યુની રમત રમતા હોય ને તો એટલો બધો ચપળ અને ચાલાક હોશિયાર હતો કે બીજા કોઈનો વારો સ્ટેચ્યુ કહેવાનો આવતો નહીં. એ ફટાફટ બધાને સ્ટેચ્યુ કહી અને થીજાવી મૂકતો હતો. પણ અચાનક જ એક દિવસ વીજ કરંટ લાગવાથી વીજળીના થાંભલા સાથે ચોંટી જાય છે. બધા ભાઈબંધો વિચારે છે કે અમે તો કોઈ એને સ્ટેચ્યુ કહ્યું નથી, છતાં પણ એ શા માટે સ્ટેચ્યુ થઈ ગયો છે. સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો પાઠ છે, જોઈએ આપણે. વર્ષો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખી શેરી હું સાવ અજાણ્યો હોઉં એમ મને તાકી રહી હતી.
ડંકી પાસે પાણી ચૂથતા છોકરાઓ, એકાદ બે રખડતી બકરીઓ, પોદળો કરતી ગાય, જૂની ગટરોના કાટ ખાધેલા ઢાંકણા, અગાસી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઉડતી સમળી, આ બધા જ મને શ્વાસની માફક વળગી પડ્યા. પણ આજે આમાંનું કોઈ મને ઓળખતું નથી. મારા શૈશવનું આઈડેન્ટિટી કાર્ડ બતાવું તો પણ મારી શેરી મને ઓળખવા તૈયાર નથી. આ શેરીવટો જોઈને હું ખૂબ વિહ્વળ થઈ જાઉં છું, પણ વીતેલા સમયમાં હું કેમે કરીને પાછો ફરી શકતો નથી. આંખમાં એ મકાનો ઠાંસીને ભરી લઉં કે પછી એ શેરીને શ્વાસમાં લઈ ફેફસામાં ભરી લઉં એવી તીવ્ર ઈચ્છા થઈ આવે છે. પણ હું કશું જ કરી શકતો નથી. મારી શેરીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે કે વર્ષો પછી મારા ગામની ગલીમાં પગ મૂક્યો એટલે કે દાખલ થાઉં છું ત્યારે આખી શેરી, એ આખી ગલી જાણે હું સાવ અજાણ્યો હોઉં એમ મારી સામે એકી નજરે જોઈ રહી છે. ડંકી એટલે પાણી ખેંચવાનો પંપ. પાણી ખેંચવાના પંપ પાસે પાણીમાં છબછબિયા કરતા છોકરાઓ, એકાદ બે રખડતી બકરીઓ, છાણનો લોદો કરતી ગાય, જૂની ગટર એટલે ગંદા પાણી ન જવા માટેની જે નીક હોય ને ગટર કહે, એના કાટ ખાધેલા ઢાંકણા, અગાસી અને છત, ધાબુ એટલે છત ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઉડતી સમળી એટલે એક પક્ષી, આ બધા જ મને શ્વાસની માફક વળગી પડ્યા હતા એટલે કે ઘેરી વળ્યા હતા. પણ આજે આમાંનું કોઈ મને ઓળખતું નથી. મારા બાળપણનું શૈશવ એટલે બાળપણ, આઈડેન્ટિટી કાર્ડ એટલે ઓળખપત્ર. તો મારા બાળપણનું ઓળખપત્ર બતાવવું નહીં તો પણ મારી શેરી, મારી ગલી મને ઓળખવા માટે તૈયાર નથી. આ શેરીવટો જોઈ અને હું ખૂબ જ વ્યાકુળ થઈ જાઉં છું. શેરીવટો એટલે બાળપણનું શેરીનું ભોજન. પણ વીતેલો સમય હું કેમે કરીને પાછો લાવી શકતો નથી. આંખમાં એ મકાનો ઠાંસીને એટલે કે યાદ કરીને ભરી લઉં છું કે પછી એ શેરીને મારા શ્વાસમાં લઈને ફેફસામાં ભરી લઉં એવી તીવ્ર ઈચ્છા એટલે કે અતૂટ ઈચ્છા મને થઈ છે. પણ હું કશું જ કરી શકતો નથી. મારી શેરીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે એટલે કે ભૂતકાળ માત્ર યાદોમાં જ સચવાઈ રહ્યો છે. સાંજ પડતા હું એકડિયા બગડિયા ગૂંઠતો હતો. એ તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં કોઈને ખબર ન પડે એ રીતે પગ મૂકું છું. એ શાળાનું મકાન હજી એવું ને એવું રહ્યું છે. રિસેસમાં અમે પાણી પીવા જતા એ પાણીની ઓરડીની જગ્યાએ મોટું મકાન બંધાઈ ગયું છે. શાળાના પગથિયા પાસેની ભીંતનો ઉપયોગ અમે પેનની અણી કાઢવા માટે કરતા હતા. એ ભીંત એવી ને એવી સચવાઈ રહી છે. આજે એ ભીંતનો અમુક ભાગ પેનના ઘસારાથી આધુનિક શિલ્પકળાનો નમૂના જેવો લાગે છે. હું એ ભીંતને હાથ ફેરવવા જાઉં છું ત્યાં મારી આખી બારાખડી ખળભળી ઉઠે છે. કક્કો ઊંધો ચત્તો થઈ જાય છે. સાંજના ઉતરતા અંધારામાં હું એ શાળાનું કમ્પાઉન્ડ છોડું છું ત્યારે કોઈ મનમાં બોલે ને તોય મોટા અવાજે સાંભળી શકાય એવી શૂન્યતાથી હું આંખો ભરાઈ જાઉં છું. કે સાંજ પડતા જ હું એકડિયા બગડિયા ગૂંઠતો એટલે કે એકડો બગડો ગૂંઠતો એ તાલુકા શાળાના કમ્પાઉન્ડ એટલે કે પરિસરમાં કોઈને પણ ખબર ન પડે ને એવી રીતે હું પગ મૂકું છું. શાળાનું મકાન હજુ એમનું એમ જ છે. રિસેસમાં અમે પાણી પીવા માટે જતા હતા. જે પાણીની ઓરડી હતી એની જગ્યાએ હવે મોટું મકાન બંધાઈ ગયું છે. શાળાના પગથિયા પાસેની ભીંતનો ઉપયોગ લેખક કહે છે કે અમે પેનની અણી કાઢવા માટે કરતા હતા. એ ભીંત આજે એવી ને એવી જ જળવાઈ રહી છે. આજે એ ભીંતનો અમુક ભાગ પેનના ઘસારાથી જાણે આધુનિક શિલ્પકલાનો નમૂનો હોય, કોઈ શિલ્પ કોતરણી કરી હોય એવો લાગી રહ્યો છે. હું એ ભીંતને હાથ ફેરવવા જાઉં છું ને ત્યારે તો મારી આખી બારાખડી ઉપર નીચે થઈ જાય છે. કક્કો અવળો સવળો થઈ જાય છે. સાંજના ઉતરતા અંધારામાં હું એ શાળાનું કમ્પાઉન્ડ એટલે કે પરિસર છોડું છું ને ત્યારે કોઈ મનમાં બોલે ને તોય મોટા અવાજે સાંભળી શકાય એવી શૂન્યતાથી હું આંખો ભરાઈ જાઉં છું એટલે કે મારું હૃદય ખાલીપાથી ભરાઈ આવે, મારા હૃદયની અંદર ખાલીપો લાગે છે. વહેલી સવારે શેરીમાં કેટલાક છોકરાઓને કેસુડાનો રંગ બનાવતા જોઉં છું ત્યારે વસંત ઋતુનું આછું લખલખું મારા શરીરમાંથી વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે. પાંડુ જેવું હું કેસુડાને અડકવા જાઉં છું પણ અડકી શકતો નથી. કોઈ તોફાની છોકરો મને રંગ છાંટી જશે તો એવી બીકથી થથરી
હું એક ઢાળિયામાં ભરાઈ જાઉં છું. એ ઢાળિયાની ગોખલા જેવી બારીમાંથી જેટલી દેખાય એટલી શેરી જોઉં છું ત્યારે મને લાગે છે કે શેરી બદલાઈ નથી, પણ હું બદલાયો છું. શૈશવની ઉછળકૂદ કરતી કુદરતી હતી, હવે એ ઉછળકૂદ મારે પરફોર્મ કરવી પડે છે. શૈશવ તો પતંગિયા જેવું આવ્યું, બેઠું અને ઉડ્યું, પણ એ શૈશવના ઉડી ગયેલા પતંગિયા કોઈ વાર મારા ચશ્માના કાચ ઉપર આવીને બેસી જાય છે ત્યારે મારા ચશ્મા ઓગળીને રેલાઈ જાય છે. સાલ્વાદોર ડાલીએ જેમ ઓગળતી ઘડિયાળનું ચિત્ર દોર્યું એમ ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું મન થાય છે કે વહેલી સવારે શેરીની અંદર, મારી ગલીની અંદર કેટલાક છોકરાઓ કેસુડો, ખાખરો કે પલાસના વૃક્ષ ઉપર ઉગતા ફૂલો એનો રંગ બનાવતા હું જોઉં છું ત્યારે વસંત ઋતુનું આછું લખલખું એટલે કે આછી ધ્રુજારી મારા શરીરમાં એક વીજળીનો કરંટ લાગીને એ વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે. પાંડુ જેવો હું એટલે કે પાંડવોના પિતા જેવો હું એ કેસુડાને સ્પર્શ કરવા જાઉં છું પણ સ્પર્શી શકતો નથી. મનમાં વિચાર આવે છે કે કોઈ તોફાની છોકરો મને રંગ છાંટી જશે તો એવી બીકથી ધ્રુજી ઉઠું છું અને ધ્રુજીને એક ઢાળિયું એટલે કે એક જ બાજુ ઢળતા છાપરાવાળું મકાન એમાં જઈ અને સંતાઈ જાઉં છું. એ ઢાળિયાની ગોખલા જેવડી બારીમાંથી જેટલી દેખાય ને એટલી મારી ગલી હું જોઉં છું ને ત્યારે મને ખરેખર સમજાય છે કે મારી શેરી, મારી ગલી નથી બદલાઈ, પણ આજે હું જ બદલાઈ ગયો છું. બાળપણની એ ધમાલ કુદરતી હતી, પણ હવે એક ધમાલનો મારે અભિનય કરવો, પરફોર્મ એટલે અભિનય કરવો પડે છે. શૈશવ તો એક પતંગિયા જેવું છે, આવ્યું, બેઠું અને ઉડી ગયું, પણ એ શૈશવના ઉડી ગયેલા, એ બાળપણના ઉડી ગયેલા પતંગિયા કોઈ વાર મારા ચશ્માના કાચ ઉપર આવી અને બેસી જાય છે. એની ભૂતકાળની યાદો મારી નજર સમક્ષ ફરવા લાગે છે અને ત્યારે મારા ચશ્મા ઓગળીને રેલાઈ જાય છે, એટલે કે મારા શૈશવના સ્મરણો મને ઘેરી વળે છે. સાલ્વાદોર ડાલી એટલે સ્પેનનો એક પ્રસિદ્ધ અતિવાસ્તવવાદી ચિત્રકાર હતો. એ સ્પેનનો એક વાસ્તવવાદ ચિત્રકાર, એને ઓગળતી ઘડિયાળનું ચિત્ર દોર્યું હતું. લેખક કહે છે એવી જ રીતે મારે પણ ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાની મને પણ ઈચ્છા છે. અમારી શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ જ પ્રચલિત હતી. મારા બાળપણના ભેરુઓ સાથે મેં પણ સ્ટેચ્યુ બંધાવેલું. આ સ્ટેચ્યુની રમતની વિશેષતા એ હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપીને સામા ભેરુની બધી જ ક્રિયાઓને થીજાવી શકો છો. અમે બધા ભેરુ એકબીજાને સ્ટેચ્યુ કહીને થીજાવી દીધાનો આનંદ લેતા. મારા ભેરુઓમાં ઝીણો કરીને એક ભરવાડનો છોકરો હતો. એના લુગડામાંથી ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી હતી. એના નાકમાંથી દ્રવ્ય સતત ટપકતું જ જતું હતું. એ ગેટવાળી શેરીમાં રહેતો. ઉછળકૂદમાં એને કોઈ પહોંચી શકતું નહીં. એ છાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સડસડાટ ચડી જતો. એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉસ્તાદ હતો. એ એટલો બધો ચપળ હતો કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો જ મળતો નહીં. અમે બધા મનમાં ને મનમાં સમસમી રહેતા, પણ ઝીણાની ચપળતાનો કોઈ જવાબ ન હતો. ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાના અમે અનેક પ્લાન કર્યા, પણ અમારી કારી ક્યાંય ફાવી નહીં. કે અમારી શેરીમાં, અમારી ગલીમાં સ્ટેચ્યુની જે રમત છે એ ખૂબ જ જાણીતી હતી. મારા બાળપણના ભેરુઓ એટલે કે મિત્રો સાથે મેં પણ સ્ટેચ્યુ કહી અને સ્થિર થઈ જવાની જે રમત છે એમાં હું પણ જોડાયો હતો. આ સ્ટેચ્યુની રમતની વિશેષતા એ હતી કે તમે સ્ટેચ્યુનો જ્યારે આદેશ આપો ને ત્યારે સામાવાળી જે વ્યક્તિ છે એની બધી જ ક્રિયાઓ ત્યાં ને ત્યાં સ્થગિત કરી નાખવાની હોય. અમે બધા ભેરુ એકબીજાને સ્ટેચ્યુ કહી અને થીજાવી દેવાનો આનંદ માણતા હતા. મારા ભેરુઓમાં ઝીણો કરીને એક ભરવાડનો છોકરો હતો. એના કપડામાંથી ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી હતી. એના નાકમાંથી એક પ્રકારનું દ્રવ્ય સદાય ટપકતું જ હતું. એ એક ગેટવાળી શેરીમાં રહેતો હતો. ઉછળકૂદમાં એને કોઈ પહોંચી શકતું ન હતું. એટલો બધો એ ધમાલિયો અને તોફાની હતો. એ છાપરા ઉપર કે ઝાડ ઉપર તો વાંદરાની જેમ ફટાફટ ચડી જતો હતો. એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ભારે ચપળ અને હોશિયાર હતો. એ એટલો બધો ચાલાક હતો કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો જ મળતો ન હતો. અમે બધા મનમાં ને મનમાં સમસમી રહેતા,
પણ ઝીણાની ચાલાકીનો કોઈ જવાબ હતો નહીં. ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાના અમે અનેક પ્લાન કર્યા, અનેક આયોજનો કર્યા, પણ અમારો આયોજન ક્યાંય સફળ થયું નહીં. આટલા સુધી રાખો વિદ્યાર્થી મિત્રો. આગળનો પાઠ આગળના પીરિયડમાં આપણે જોઈશું. ધન્યવાદ.